પાંડેસરા પોલીસ સ્ટેશનના અપહરણ પોક્સોના ગુનામાં છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી તથા સગીર વયની બાળકીને શોધી કાઢતી પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ. હુદ્દર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. વસાવા નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને અપહરણ થયેલ સગીર વયના બાળકો તથા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે વર્કઆઉટમાં હતા તે દરમિયાન એએસઆઈ દિગંબર પુંડલિક તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ મોતીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 બીએનએસ કલમ 137(2) 8764(2) એમ તથા પોક્સો 1 સન 2012ની કલમ 4(5)L 6 મુજબ ગુનામાં સંડોવાયેલ આરોપી નામે શિવા રામકુમાર કશ્યપ ઉંમર વર્ષ 23 રહે પ્લોટ નંબર 114 શ્રી રામનગર કમલા ચોક પાસે વડોદ ગામ પાંડેસરા સુરત મૂળ ગામ સારંગપુરા તાલુકો સુહાવલ જિલ્લો અયોધ્યા રાજ્ય ઉત્તર પ્રદેશનાને પકડી પાડી તથા ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે।